મહારાજ સુધી પહોંચવા માટેની કડી એટલે મોટા પુરુષ અને સંતો છે. એ કડી પણ જો મજબૂત ન હોય ને એનો મહિમા ન સમજાય તો નહીં ચાલે. કારણ કે મહારાજ ભલે પ્રગટ અને પ્રત્યક્ષ જ છે, આ ફોટો નથી, પ્રતિમા નથી, એ આપણું જ્ઞાન છે, એ આપણી સમજણ છે. પરંતુ મહારાજનો મહિમા સમજતા હોવા છતાંય રોકટોક કોણ કરશે? આપણી કંઈક ભૂલ થતી હશે તો કોણ ઓળખાવશે? આપણી કસરો કોણ ટાળશે? આપણને એમનો મહિમા કોણ સમજાવશે? ઘડીએ ઘડીએ આલોક અને પરલોકમાં કોની જરૂર પડશે? આપણે આપણા સાચા સંગાથી સંતો છે, ભગવાન મોટા પુરુષ છે, અને એનો મહિમા જો નહીં સમજાય તો નહીં ચાલે. સ્વયં શ્રીજી મહારાજે પોતાના સંતોનો એટલો બધો મહિમા કયો છે, આપણે સમજવાનો છે. સ્વામિનારાયણ ભગવાન મહિમા કેટલો સમજતા, પોતાના સંતોનો કેટલો મહિમા સમજતા. મોટા પુરુષ પણ સંતોનો કેટલો મહિમા સમજે. ઘણી વખત કેવું બને છે કે આપણે મહારાજનો મહિમા સમજીએ, મોટા પુરુષનો મહિમા સમજીએ, પણ સંતોની બાબતમાં 80-83 થઈ જતી હોય છે. 80-83 એટલે સમજ્યા પેલા? ઠીક, હવે ના ચાલે, બિલકુલ ના ચાલે. મુક્તો આજે 1-2 વચનામૃતના આધારે સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતનો કેટલો બધો મહિમા સમજ્યા છે અને મહારાજ કેવો મહિમા રાખતા, આપણે એમાંથી કંઈક શીખવાનું છે. આપણી કસર કંઈક થતી હોય તો દૂર કરજો મુક્તો. પ્રેક્ટિકલ જીવનમાં આપણાથી કંઈક ખામી રહી જતી હોય તો એને દૂર કરજો. હવે કેવા સંતનો મહિમા સમજવો એ પણ આપણે જોવું છે, અને કેવો મહિમા સમજવો એ પણ જોવું છે. કારણ કે સંત સાંભળ્યો, સંત એટલે ભગવું વસ્ત્ર નહીં. જો વિવેક છે આ બધો. બાપજીના શબ્દોમાં કહીએ તો દૂધ ઉજળું હોય, પણ બધું ઉજળું હોય એટલું ભેંસનું જ હોય, ગાયનું જ હોય એવું સમજવાને કારણ નથી. હવે જો ઉજળું એટલું દૂધ સમજીને જો એનો ઉપયોગ કરવા માંડે તો ક્યાંક છેતરાઈ પણ જવાય. કારણ કે થોરિયાનું ઉજળું હોય ને આંકડાનું ઉજળું હોય ને. હવે દૂધ સમજીને આપણે પી લઈએ તો ના ચાલે. તો કેવા સંતનો મહિમા સમજવો? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, હમણાં આપણે સમજીએ છીએ, પરંતુ 2 વાત. એક, જેતલપુરનું 4થામાં મહારાજ બહુ જ 2 વાત બતાવી છે. એક, મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય. જો સંતને વિશે આ જરા તપાસવું, જો ભગવાનનો મહારાજની સર્વોપરી નિષ્ઠા ઉપાસના હોય. બીજું, મહારાજની કહેલી પંચવર્તમાનની આજ્ઞા સરાધાર પાળતા હોય. આ બંને જેનામાં હોય એ સંત છે. આ 2 વાત જોઈએ. જ કઈ 2 વાત બોલો છે બધા? એક, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના. જો સર્વોપરી ઉપાસના ના હોય ને ભલે ગમે એવા મોટા સંત હોય, પરંતુ શ્રીજી મહારાજનો દ્રઢ આશરો નથી, એ આપણને કલ્યાણના માર્ગે આગળ નહીં વધારે. નિર્વિવાદ વાત છે. કારણ કે આશરાથી, દ્રઢ નિષ્ઠાથી જ કલ્યાણનો માર્ગ શરૂ થાય છે. ભલે ગમે એટલો ત્યાગ હોય, ગમે એટલો વૈરાગ હોય. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, મધ્યનું 9મું, મધ્યનું 13મું, પંચાળાનું 7મું, કે ગમે એટલો ત્યાગ રાખે, ગમે એટલા ઉપવાસ કરે, ગમે એટલા સાધન કરે, પણ ભગવત સ્વરૂપની નિષ્ઠા વિના કોઈ રીતે ખામી ભાંગે નહીં. ખામી એટલે ખોટ ભાંગે નહીં, અર્થાત એનું કલ્યાણ થાય નહીં. આ વિવેક સમજજો. એક, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા છે, ફરજિયાત છે.
આ એકડો છે. જોઈએ સંતમાં પણ જોઈએ અને હરિભક્તમાં પણ જોઈએ. અને એવા સંતની સેવા કરે, મહારાજ બોલ્યા છે, જેની સર્વોપરી નિષ્ઠા હોય અને પતિવ્રતાની ભક્તિ હોય અને અમારા કહેલા પંચવ્રતમાં યુક્ત જીવન હોય, તો એવા સંતની સેવા એ અમારી સેવા તુલ્ય છે. આવું મહારાજ બોલ્યા છે. હમણાં હું તમને વચનામૃત વાંચીને બતાવીશ. એવા સંતની સેવા એ ભગવાનની સેવા તુલ્ય છે. એવા સંતનો મહિમા ખૂબ સમજો. ભગવાનથી બીજા નંબરનો, ભગવાન તરીકે નહીં, ભગવાનથી બીજા નંબરનો. શ્રીજી મહારાજ એવા સંતોનો મહિમા સમજાવતા. કઈ કઈ બે વાત બોલો જોઈએ? એક સર્વોપરી ઉપાસના હોય અને બીજું પંચ વર્તમાને યુક્ત જીવન હોય અને બીજું મહારાજના કહેલા ધર્મ નિયમ. પ્રથમના 36માં વચનામૃતની ટીકામાં આપણે એક જ શબ્દ વાંચીએ છીએ, જરા ધ્યાનથી સાંભળજો. પ્રથમના 36માં વચનામૃતની ટીકા. બાપાશ્રી બોલ્યા છે વચનામૃતના અંતે, અબજી બાપાના શબ્દો છે, મહારાજ કે અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ, તમે ઉપાસનાવાળા છો, તમારામાં નિષ્ઠા છે, તમારામાં પંચવર્તમાન છે, તો તમારે શું કરવું જોઈએ એનો વિવેક બતાવ્યો છે. અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ જે અમારા કયા પ્રમાણે નહીં વર્તનારા તેવા સંતને પણ સંપ્રદાયથી બહાર જાણવા માટે જે દ્રવ્ય રાખે કે સ્ત્રીનો યોગ રાખે, સ્ત્રી અને દ્રવ્યનો યોગ રાખે. યોગ એટલે સમજ્યા? કોઈ પણ પ્રકારે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યમાં લોપ હોય અને તો તે સ્વામિનારાયણના કહેવાય જ નહીં, રાખે અથવા રખાવે અથવા સ્ત્રીનો સંસર્ગ રાખે તો એ સ્વામિનારાયણના કહેવાય જ નહીં. તે એવા ભેખધારીના મુખ થકી, બાપાએ કયો શબ્દ વાપર્યો? એને ભેખધારી શબ્દ વાપર્યો. આપણે નથી વાપરતા હો, બાપાએ વાપર્યો છે. અમારામાં જો આ બે ના હોય તો અમે પણ ભેખધારી છીએ. ભેખ ધારણ કર્યો એટલે સાધુ કહેવાય, આ ભેખ કહેવાય. એવા ભેખધારીની ના મુખ થકી કથા સાંભળનાર ગ્રહસ્થે ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે શુદ્ધ થાય. લ્યો, ચાંદ્રાયણ વ્રત એટલે સમજો છો? એ પછી ખબર નહીં હોય. ચાંદ્રાયણ વ્રત એટલે ખબર જ કોઈને? ચાંદ્રાયણ વ્રત એકાદશી માંડ કરતા હોય ત્યાં ઉજ્જવલ ચાંદ્રાયણ વ્રતની ક્યાં જોવું આપણે? કહો. ઓછામાં ઓછા 3 ઉપવાસ, જે સહેલામ સહેલી ચાંદ્રાયણ છે ને, એ સળંગ 3 ઉપવાસ કરે ત્યારે સહેલામ સહેલી ચાંદ્રાયણ પૂરી થાય. સળંગ 3 ઉપવાસ કરે, સળંગ 3 નકોડા ઉપવાસ. ભલે સર્વોપરી ઉપાસના જોઈએ અને ઔપંચવર્તમાન યુક્ત જીવન જોઈએ. કોનો સમાગમ કરવો? કેવા સંતનો સમાગમ કરવો? કોનો મહિમા સમજવો? સંતનો મહિમા મહારાજે ખૂબ કીધો છે. હવે મારે મહિમા કહેવો છે, પણ કેવા સંતનો મહિમા, કેવા સંતનો મહિમા સમજવો? મહારાજ મધ્યના 22મા વચનામૃતમાં અને જેતલપુરના 4થા વચનામૃતમાં બહુ જ મહિમા મહારાજ ગાયો છે. બહુ મહિમા કીધો છે સંતોનો, અઢળક મહિમા કીધો છે. સ્વામિનારાયણ ભગવાન પોતે એટલો સમજતા મહિમા. સંતો જમવા બેઠા હોય, મહારાજ ઘણી વખત એવું કરતા. બોલો, પંગતમાં આમ કથરોટ લઈને નીકળે. તાર કચ્છમાં શું કે? કથરોટ જ કે શું કે? હા, કથરોટ લઈને મહારાજ નીકળે. સંતો આમાં તમારા પત્તરમાંથી એક પ્રસાદીનો કોળિયો આપો. સંતો જમતા હોય ને, પત્તર કહેવાય અમારું. જોયું છે ને તમે બધાએ? પાત્ર કહેવાય, પત્તર કહેવાય. જોયું છે બધાએ? કેટલાય જોયું છે, કેટલાય નથી જોયું. ના જોયું તમને બતાવીએ. એટલે સ્વામી હમણાં લઈ આવજો ને, પત્તરના તુંબડી મગાવજો ને જરા. તો અમારા સંતનો ધર્મ છે આ. કાષ્ટના વાસણમાં, કાષ્ટના પાત્ર કહેવાય અમારા સંતોને. મહારાજે પ્રથા પડાયેલી. અમારે એક દવા તરીકે પણ કોઈ દિવસ હાથીની વસ્તુનો ઉપયોગ ન થાય. પંચવર્તમાન છે અમારા. અને સંતો જમવા બેઠા છે, પાત્રની અંદર
આ અમારી તુંબડી છે, ગ્લાસમાં અમારાથી પાણી ન પીવાય, લોટામાં પાણી ન પીવાય. મુક્તો જરા જોતા રહેજો. મુક્તો મહારાજ સંતો જમવા બેઠા છે અને સંતોને મહારાજે કહ્યું, સંતો તમારી એક એક કોળીઓ પ્રસાદીનો નાખવામાં. સંતો કે મહારાજ શું કરશો? અમારી માણકી ઘોડી બીમાર છે, એને જમાડવી છે, તમારી પ્રસાદીથી માણકી હાજી થઈ જાય. એમ કરીને મહારાજે પ્રસાદી લીધી ને એક બાજુ બેહીને મહારાજ આમ બધાને દેખતા બોલો પોતે જમવા માંડ્યા. સંતો ઉભા થઈ ગયા, મહારાજ આ શું કરો છો તમે? શું કરો છો આ? મહારાજ કે સંતો તમારી પ્રસાદી ક્યાંથી મળે? બોલો, સંતોની પ્રસાદી મહારાજ ઈચ્છતા. એનો અર્થ એવો નથી હો કે સંતો ભગવાનથી અધિક છે, એવું નથી. પણ મહારાજ આપણને સમજાવે છે કે સંતનો મહારાજ સ્વયં કેટલો મહિમા ગાયો છે, કેટલો સમજ્યા છે મહારાજ. બોલો, શ્રીજી મહારાજ એક વખત ચાતુર્માસમાં 4 મહિના મહારાજ એકાંતમાં રહ્યા. ગઢપુરમાં મહારાજ કે અમારે એકાંત કરવું છે. અક્ષરવડીમાં મહારાજ કે અમે બહાર આવશું નહીં, કોઈને મળશું નહીં, મૌન રાખીને અમારે એકાંત કરવું છે. 4 મહિના પૂરા થયા ને આવડી દાઢી વધી ગયેલી મહારાજની, અને વાહે મોટા તમે જો થોભા વધી ગયેલા. 4 મહિના ઓલી હજામત નહીં કરાયેલી, આવી મોટી દાઢી. મહારાજ બહાર આવ્યા. મહારાજ આકુળ વ્યાકુળ થઈ ગયા. બ્રહ્માંડ સ્વામી મુક્તાનંદ સ્વામી ત્યાં હતા. બોલાયા. મહારાજ કે સ્વામી સ્વામી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંડ સ્વામી, તાત્કાલિક તમામ સંતોને કાગળ લખીને બધા સંતો જેટલા વિચરણમાં હોય તમામ સંતોનું વિચરણ રોકી દો અને ગઢપુરમાં બોલાવો. 4 મહિનાથી મને મારા સંતોના દર્શન નથી થયા. મારે સંતોના દર્શન કરવા છે ને મારે સંતોને જમાડવું છે. મહારાજ કે પણ મહારાજ પેલા થોભા તો ઉતરાવો, નથી સારું લાગતું, ઓળખાતા નથી, તમે બધા આવશે તમે ઓળખાશો નહીં. મહારાજ કે નહીં, મારા સંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી આ થોભા નહીં ઉતરાવો, કે મારા સંતોના દર્શન કરવા છે. જો મહારાજ કેટલો પોતાના સંતોનો મહિમા સમજતા. સંતનો મહિમા નાનો સનો નથી કીધો મહારાજે. મહારાજ મધ્યના 22માં બોલ્યા છે, સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ છે તેટલામાં રાણીનું રાજ પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે છે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો અમારા સાધુનો પણ પ્રતાપ છે. આ મહારાજ બોલ્યા છો, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. મહારાજે પોતાના સંતોને પોતાની સાથે રાખ્યા. અમારા સંતનો કેટલો પ્રતાપ છે. મોટામાં મોટી પદવી હોય તો સંતની છે, સાધુની છે. અને જો સાધુને પોતાની પદવીનો સહેજ પણ ગૌરવ હોય ને તો એને બીજી પદવીઓની ઈચ્છા ના રહે. આગળ ટાઇટલ લગાડવાની ઈચ્છા ના રહે. અમારા સંતોની શિબિરમાં એક પ્રસંગ કયો હતો મેં, આજથી વર્ષો પહેલા. કલકત્તાની અંદર સ્વામી વિવેકાનંદ એમનો આશ્રમ છે, રામકૃષ્ણ આશ્રમ, રામકૃષ્ણ પરમહંસ આશ્રમ. એમના શિષ્ય હતા વિવેકાનંદજી. અને એમના શિષ્ય અને ઘણી બધી એમની પરોપકારની પ્રવૃત્તિઓ ચાલતી. લાખો માણસોના એ ગુરુ કહેવાય. રાષ્ટ્રપતિએ એક વખત રાજેન્દ્ર, ડૉક્ટર સર્વપલ્લી રાજેન્દ્ર આવતા ને, એમ આપણે પાઠ આવતો ભણો, જે રાષ્ટ્રપતિ હતા, બીજા કે ત્રીજા, શ્રીરંગદાસજી, એમનું નામ હતું શ્રીરંગદાસજી, વિવેકાનંદ સ્વામીના શિષ્યના શિષ્ય. અને શ્રીરંગદાસજી ઉપર રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો અને રાષ્ટ્રપતિના સેક્રેટરીએ કહ્યું કે ગુરુજી, તમારું નામ રાષ્ટ્રપતિ એવોર્ડ તમને જે આપવાનો છે, અને આ આવતી 8મી તારીખે એમાં તમારા ભારતમાં 10 જણને એવોર્ડ આપવાના છે. એમાં તમારું નામ એક અમારી પાસે આવી ગયું છે, ડિક્લેર ફાઇનલ થયું છે. તો આર યુ એગ્રી? તમે આની સાથે એગ્રી છો ને? પહેલાં પૂછવું પડે, એમને એવોર્ડ ના આપી દેવાય, એને પૂછવું પડે.
હવે રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હોય તો ઉમંગભાઈ કેટલો ખુશી કહેવાય ને, રાષ્ટ્રપતિ એવોર્ડ મળે. અને એમાંય પેલો કયું કે ભારત રત્ન કે એવો કે હા એવો એવોર્ડ અપાતો હતો. હા, હવે આવડો મોટો એવોર્ડ રાષ્ટ્રપતિ આપે, ભારતનું એક શાન કહેવાય. એમણે શું જવાબ આપ્યો ખબર છે? સેક્રેટરીને કહ્યું કે ભાઈ તું તારા સાહેબને રાષ્ટ્રપતિને કહી દેજે, એક પ્રસંગ યાદ કરાવજે કે આજથી 2 વર્ષ પહેલા એક બહુ મોટો પ્રસંગ હતો, ઉત્સવ હતો, અને એમાં રાજેન્દ્રનાથ પણ અમારી સાથે આવ્યા હતા, રાષ્ટ્રપતિ પણ અમારી સાથે એક સ્ટેજ ઉપર હતા. અને એ વખતે રાજેન્દ્ર પ્રસાદે, રાષ્ટ્રપતિએ સંતોના ચરણમાં નમન કરીને એમણે માઇકમાં જાહેરાત કરી હતી કે હે સંતો, મારા જેવા હજારો રાષ્ટ્રપતિ ભેગા થાય તો તમારી ચરણ રજ જેવા અમે ન કહેવાઈએ, એવું એમણે ડિક્લેર કર્યું હતું સભા વચ્ચે. તો જે હજારો અનંત રાષ્ટ્રપતિ ભેગા થાય તોય તે સંતની તોલે ના આવે, એટલી મોટી અમારી પદવી છે, તો અમારે રાષ્ટ્રપતિ એવોર્ડની કોઈ જરૂર નથી, અમારી જોડે બહુ મોટો એવોર્ડ છે. ભગવાનથી બીજા નંબરનું સ્થાન છે સાધુનું. સ્વામિનારાયણ ભગવાન, અને એમાં સ્વામિનારાયણનો સાધુ. શ્રીજી મહારાજ કહે છે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. જો આપણે એવા સંતનો મહિમા ખૂબ સમજવો, ધરી હા, ભગવાન તુલ્ય નહીં, ભગવાન જેવો નહીં, ભગવાન તરીકે નહીં, પરંતુ ભગવાનથી બીજા નંબરની પદવી સાધુની છે. તો મહારાજ બોલ્યા છે, શ્રીજી મહારાજ બોલ્યા સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. આ મહારાજના શબ્દો છે. હું આપ સૌને વિનંતી એટલા માટે કરું છું કે આપણે સંતનો મહિમા સમજજો. આપણે ત્યાં જો ભગવાને આપણને બાપજીએ એવા સંતો તૈયાર કર્યા છે, ભલે નાના હશે ઉંમરમાં, પરંતુ સંપ્રદાયની એક વિશેષતાઓ, નાનામાં નાના સાધુની નિષ્ઠા તમે જુઓ ને, મુક્તો શું વાત કરું, આટલી પોલ જોવા નહીં મળે મુક્તો. કારણ કે અમને પહેલેથી ગળથુથી જ નથી ભાઈ, એમણે સહેજ પણ ઢીલી પોચી ગળથુથી જ નથી ભાઈ આ બાપજીએ. પરોક્ષના શાસ્ત્રો અમને ભણવા જ નથી આપ્યા, જોયા જ નથી ને. બોલો, કે જેથી કંઈ અંદરથી પરોક્ષનું નીકળે ક્યારે પહેલા? અંદર પડ્યું હોય તો નીકળે ને, છે જ નહીં, ક્યાંથી નીકળે? ઉપાસનામાં અને આજ્ઞામાં રંચ માત્ર આ સંસ્થામાં ફેર પડવા દીધો નથી. બાપજીએ પોતે પડવા દીધો નથી, એટલે અમને પડવા દેતા નથી. આપણને મળેલા સંતોનો મુક્તો આપણે મહિમા સમજો, કેવો મહિમા, કેવી રીતે સમજવો, શું સમજવો, એ આપણે વાત કરી રહ્યા છીએ. આ શું કહેવું સુભાષભાઈ? 2 વર્ષના પહેલાનો પ્રસંગ છે. જળજીર્ણી એકાદશી હતી અને સ્વામીશ્રી બાપજી અમેરિકાથી દુબઈ આવેલા, અને શારજામાં થોડું વિચરણ થયેલું, અને 54, 55, 56 ગરમી હતી, અને શારજામાં મંદિરે બેઠ્યા, શારજા નાનકડા એવા મંદિરમાં, અને ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી કે હરિભક્તો માટે લીંબુનું પાણી છૂટ આપો. એમ જળજીર્ણી એકાદશી છે, નકોડો છે. બાપજીને બહુ વિનંતી કરી, ત્યારે હા પાડી. સ્વામી કીધું કે સંતો માટે, કે હું તો નહીં લઉં, પણ સંતો માટે. બાપજી ચોખ્ખી ના પાડી, સંતો માટે તો નહીં, સંતો નહીં. મુક્તો કદી પણ બાપજી અમને અલ્પ વચન લોપવા દીધું નથી. મુક્તો ત્યારે એવા સંતના માટે આપણે કેવો મહિમા સમજવો. મુક્તો આપણને ઘણી વખત મહિમાની કસર રહી જાય છે, અને એટલે એમના વચન નથી મનાતા, એમની આજ્ઞા નથી મનાતી, એમનો આનંદ નથી રહેતો. ક્યારેક આપણને ઘર કી બાત થઈ જાય છે, ક્યારેક નાની બાબતમાં આપણને રોકે ટોકે તો એનાથી આપણને ક્યાંક અવળું પડી જાય છે, આંટી બંધાઈ જાય છે. સંતો સાથે ક્યારેક આપણું મન જુદું થઈ જાય છે. એનું કારણ શું? આપણને સંતનો મહિમાની કસર છે પહેલા. એટલે જેના દ્વારા અમે ક્યાં તમને કાયમ રોકવા ટોકવા આવશું કહો છો? આ 12 મહિના 2 વખત માંડા વાય મારે 2 દાડા. બોલો, આ કેટલા વર્ષે 2 દિવસની શિબિર થઈ? અમે ક્યાં તમને નાની નાની બાબતમાં કહેવા આવશું? એ કોણ કહેશે તમને? રોકી ટોકીને, સીધા કરીને, સહેજ પણ દંડો મારીને, સહેજ કડક થઈને તે સંતો કહેશે. અને એ સંતનો જો મહિમા નહીં હોય તો નહીં ચાલે. ના ચાલે. ઘણી વખત હું એક દ્રષ્ટાંત આપું છું કે ભાઈઓ, તમારે દાખલા તરીકે તમારા ઘેર લગ્ન છે, તમારા ઘેર લગ્ન હોય ને, તમારા કોકના ઘેર લગ્ન હોય ને, તમારે ત્યાં પત્રિકા આવી હોય. પત્રિકામાં તમારા સમાજમાં એવું આવતું હશે કે ભાઈ પેલો ભોજન પાસ જોડે આવતો હોય, ખબર છે? અને એમાં લખ્યું હોય કે 1 વ્યક્તિને જમવાનું છે, 2ને જમવાનું આમંત્રણ છે, અથવા આખા
સહપરિવાર એવું લખ્યું, એક સહકુટુંબ લખ્યું હોય. હવે એક જણનું જ આમંત્રણ છે અને તમે જમવા માટે જતા હોય ને તમારો નાનો ટેણીયો આવડો 5-7 વર્ષનો છોકરો હોય, દીકરો, અને વાયા થાય પપ્પા મારે આવવું છે, પપ્પા મને લઈ જાઓ, મારે આવવું છે. હવે રોવે છે ને રહે, પેલો તમે એને એવું કહો કે જો એકનું જ આમંત્રણ છે, નહીં જાય લઈ જવાય, બીજા નહીં મારે આવવું જ છે. લઈ જાઓ ના લઈ જાઓ, લઈ જવો પડે કે ના લઈ જવો પડે. હવે તમને પેલા મને પેલો પાસ જોયો આગળ, તમને જમવા માટે ડાઇનિંગ ટેબલ ને બધું સરસ વ્યવસ્થા કરી આપી, પણ છોકરાને એક લાફો મરીને કાઢી મૂકે તો ચાલે કે ના ચાલે? પહેલાં તમને મોઢામાં ઉતરે, ગળે ગળે કોળીઓ ઉતરે? કેમ? તમારો તમને જમાડ્યા પણ એનું તો અપમાન કરી નાખ્યું, એની વેલ્યુ જ નથી. તમને નહીં જમાડે ને એને જમાડશે ને તો ચાલશે, સાચી વાત છે ભઈલા. પરંતુ તમે જમાડ્યા ને એને તમે અપમાન કરી નાખો, નહીં ચાલે. એમ મૂકતો મોટા પુરુષનો તમે મહિમા સમજીએ, આપણે બાપજીનો મહિમા સમજો, અમારો મહિમા સમજો, અને સંતોનો નહીં સમજો તો નહીં ચાલે. એ અમારા દીકરાઓ છે. આપણે આવું કરીએ છીએ. મોટા પુરુષને તમે આમાં દોડ કરીએ. હા ભલે, મોટા પુરુષ કલ્યાણના કરતલ છે, મોક્ષના દાતા છે, આત્મબુદ્ધિ એમની જોડે કરવાની છે, પણ હેત તો સંતો જોડે કરવું જ પડશે, મહિમા સમજવો જ પડશે, હેત એમની જોડે કરવું પડશે. રોજ બરોજની અમારી ને તમારી વચ્ચેની કડી સંતો છે, એ આપણે ઘર કી બાત કરી દઈએ તો નહીં ચાલે ભાઈઓ. આજે આટલો એક, આજે તમને હું કેવો મહિમા મહારાજ સમજતા. એક નાનું દ્રષ્ટાંત આપું. મહારાજ એક વખત ઉનાળાનો ધોમ ધકતો તાપ, અને મહારાજ ભોળાદ પધારેલા, ભોળાદ. અને મહારાજ જતા હતા, તાલથી ગઢપુર જતા હતા. રસ્તામાં એ ભાલદેશ કહેવાય, અને ભાલદેશથી નીકળવાનું થાય એટલે ત્યાં કોઈ જાતની ઝાડી ના મળે. ભાલદેશ આખો સૂકો દેશ, એટલે કોઈ લીમડોય ના જોવા મળે ને કશું જોવા ના મળે. ત્યાં નયા બાવળિયા, પેલા ગાંડા બાવળ કહે ને, બાવળિયા જ્યાં, અને બાવળિયાની ચારે બાજુ નર્યું બાવળિયા સિવાય કંઈ જોવા જ ના મળે. બાવળિયાનો કંઈ છાંયો ના હોય. મહારાજ ભોળાદથી જમીન નીકળ્યા. હવે મહારાજ ઘોડી ઉપર બેઠેલા, માણકી ઉપર 25-30 સંતો બધા. એ સંતો પદાથી ચાલે, પગેથી ચાલે. એ જમાનામાં રોડ નહોતા, કાચા રસ્તા હતા. એ જમાનામાં સંતોને પગમાં કંઈ પહેરવાની છૂટ નહોતી, ઉઘાડા પગે, અડવાણા પગે ચાલતા. સમજ્યા? હરિભક્તો જ્યાં ચાલતા અડવાણા પગે, અડવાણા એટલે સમજ્યા ને, ખુલ્લા પગે. આગળ થોડોક વિહામો ખાવા માટે મહારાજ કે સંતો બહુ તાપ છે, થોડોક વિહામો ખવાય સારું. મહારાજ આ હુક્કો દેશ છે કે ઝાડ નથી, કશું નથી, ક્યાં વિહામો કરશો? આગળ સંતો પહોંચી ગયા. એક સરસ મજાની 7-8-10 પેલી બાવળીઓ છે, બાવળ, ત્યાં એની જોડે થોડીક સ્પેસ હોય. તો બધા સંતોએ શું કર્યું, એક કૂવો આવ્યો, કૂવામાં એકબીજાના ગાતડિયા લાંબા કરી અને કૂવામાં બોળી દીધા. બધાના ગાતડિયા કાઢી, ગાતડિયા એટલે સમજ્યા ને, આ મારા ગાતડિયા કહેવાય. ભીના કર્યા, ભીના કરીને બહાર કાઢીને નીચોય, અને બધા હળંગામ પેલો ઉપર જેમ ચંદની બાંધે ને, ચંદની એટલે સમજે ને, પેલો મંડપ બાંધે ને, એમ બધા ઉપરી બાંધી પેલા બાંધ્યા, પેલાની ઉપર બાવળિયા ઉપર નાખી દીધા. સાહેબ ઠંડી હવા આવે, તૈયાર રાખ્યું. મહારાજ આવ્યા. મહારાજ અહીં બિરાજો. ક્યાં હતા એ જમાનામાં સોફા ને, ક્યાં હતી ખુરશીઓ ને, ક્યાં હતું કંઈ પહેલા? હે મહારાજ એક વાસણ હતું, તપેલું, તપેલા ઉપર મહારાજ બેઠા. આગળ સંતો જોડે, આગળ ગાડામાં તપેલું હતું, તપેલા ઉપર તપેલું નીચે ઊંધું વાળીને એની ઉપર મહારાજ બેઠા. સંતોને કે સંતો બેહો થોડી વાર વિહામો ખાઓ. સંતો ત્યાં વિહામો ખાધા. મહારાજ કે એકાદું કીર્તન બોલો. કીર્તન બોલતા હતા. મહારાજ કે લ્યો અમે લઘુ કરીને આવીએ. બહાર ઓલું જે બાંધ્યું હતું ને, છાંયો કર્યો હતો ને, એની બહાર નીકળ્યા મહારાજ. અને જ્યાં બહાર નીકળ્યા ને મહારાજે ઉઘાડા પગે જ્યાં સહેજ પગ મૂક્યો જમીન ઉપર, મહારાજ એકદમ દોડતા પાછા આવી ગયા. સંતો આટલા બધા ધોમ ધકતા તાપમાં આવી બળબળતી જમીન ઉપર તમે હાલતા નીકળ્યા છો? અમે તો ચાખડીઓ પહેરી છે ને ઘોડી ઉપર બેઠા છે એટલે અમને ખબર નથી. સંતો તમે આટલું બધું સહન કરો છો. અને શ્રીજી મહારાજે પોતાનો સોનેરી મોળિયું હતું નીચે કાઢી નાખ્યું, પોતાનો ખેસ હતો સોનેરી કાઢી નાખ્યો, અને એમાંથી મહારાજે આવડા ચીંદરડા માંડ્યા કરવા. ચીંદરડા એટલે સમજ્યા ને, પેલા પટ્ટા માંડ્યા પાડવા, પટ્ટા ફાડી નાખ્યા બધા. સુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર, ઝીણાભાઈ બધા હતા. બધાએ સંતોને મારે બધાએ કાઠીઓને કે, એ કાઠીઓ
આ હું ફાડું છું તમને ખબર નથી પડતી? આ તમે તમારી પાઘડીઓ બાંધી છે, બધા એના આવા આવા લાંબા પટ્ટા કરી નાખો, ચલો ફાડી નાખો બધું, અને આ સંતોના પગે બાંધવાનું જ કહેવો. અને મહારાજે પોતે સંતોના પગે બધું લુગડા બાંધી દીધા. સંતો આવો, મારે તમારી સેવા કરવી છે. અને બે પગે મહારાજે લુગડા બાંધ્યા. સંતો આવા બળબડતા તાપમાં તમને ફોલ્લા પડી ગયા હોય, કાઠીઓ કે કાઠીઓ કરો સેવા સંતોની સેવા કરો. તમારા ફાળિયા અધિક નથી, તમારી પાઘડીઓ અધિક નથી, આ સંતોની સેવા અધિક છે. બોલો. અને મહારાજે બધાએ સંતોને 25 સંતોની તે લુગડા બંધાય. હવે સ્વામી સંતો ચાલો. મહારાજની આંખમાં દડ 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 આંસુ આવી ગયા. મારા સંતો આટલું બધું સહન કરે છે. સંતની સેવાનું મહારાજ કેટલો મહિમા સમજતા હશે સંતોનો. બાપાશ્રીની વાતોમાં વાત આવે છે. બાપા સંતો જમવા બેસતા ને ત્યારે બાપાશ્રી દંડવત કરતા સંતોને. બાપા સંતોને દંડવત કરતા. સંતો કે બાપા તમારાથી અમને દંડવત ના થાય, ક્યાં તમે ને ક્યાં અમે. સંતો ઊભા થવા જાય ને ત્યારે બાપા બોલે, સંતો તમારા એક એકમાં સ્વયં મહારાજ બિરાજે છે, માટે તમને દંડવત નથી કરતો, મારા મહારાજને કરો છો, મને દંડવત કરવા દો. સંપ્રદાયની આ પરંપરા છે. સંતો જમતા હોય ત્યારે મહારાજ જમે છે એવા ભાવથી દંડવત કરવાની પરંપરા છે, સંપ્રદાયની પ્રથા છે, ખોટી નથી. શ્રીજી મહારાજે મોટાએ પ્રવર્તાયેલી છે. કેવા ભાવથી મહારાજ બાપા પોતે દંડવત કરતા. હું તો જ્યારે બાપાની આ વાત સાંભળું કે વાંચું, જો બાપા સંતોને દંડવત કરતા હોય તો આ જ સંતો છે, એવા જ સંતો છે. અમને દંડવત કરવામાં સંકોચ ના થાય. સંતો જમતા હોય ત્યારે સેવક અવશ્ય દંડવત કરે, અવશ્ય કરે. મને સહેજ પણ સંકલ્પ ના થાય કે સંતોને મારે દંડવત થાય. સંતોનું ભગવાન જોવું છું. શાનો સંકોચ? અરે સંતો નાતા હોય ને, મહારાજે લખ્યું છે કે સંત નાતા હોય ને એનું માથે પાણી ચડાવવું. અમારા શિબિરમાં તો બધા ભેગા થઈએ ત્યારે બધા સંતો આવ્યા હોય, ત્યાં સંતો સવારમાં સ્નાન કરતા હોય, સેવક નીકળે, બધા એનું માથે પાણી ચડાવતો. સંતો કે સ્વામી રહેવા દો, કે તમે નથી નાતા, કોણ નાય છે? મહારાજ નાય છે. તો મહિમા સમજજો આપણે. સંતોને દંડવત કરવા આ મહાત્મય છે. અમારા સંતો પૂરણ સ્વામી ને દર્શન સ્વામી ને 4 સંતો ત્યાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. તો ઓસ્ટ્રેલિયાથી પધાર્યા. આવા મહિના 1.5 મહિનાનો પ્રોગ્રામ હતો. સંતો બીજે દિવસે સવારમાં, રાત્રે મોડું ફ્લાઇટ હતું એટલે ધામ ઉપર આવી ગયા. સવારમાં બાપજીના દર્શન કરવા ગયા. વાસના બાપજીને દંડવત કર્યા. બાપજી કે સંતો બહુ વિચરણ કરી આવ્યા નહીં. આ બાપજી 40 દિવસનું વિચરણ હતું. બાપજી કે સંતો ત્યાં તમે બહુ સહન કરવું પડતું હશે નહીં? બાપજી શું બોલ્યા પછી ખબર છે? સંતો રાજી રહેજો, મારાથી ઊભું નથી થવાતું, નહીતર હું તમને દંડવત કરું ને તમારા ચરણનો સ્પર્શ કરું. કેવો મારાથી ઊભું નથી થવાતું, નહીતર હું ઊભો થઈને તમારા ચરણનો સ્પર્શ કરું. સંતો રાજી રહેજો. ત્યારે એમ થાય કે દિવ્ય પુરુષ, હવે અમારા જેવા અનંત ભેગા થઈએ તો એ દિવ્ય પુરુષની તોલે ના આવીએ. તો બાપજી એક નાના સંતોને, અમારા દર્શન સ્વામી ને અમારા સુખ સ્વામી હતા, કોણ આશીર્વાદ સ્વામી, બોલે 2 સંતોને એમ કે સંતો રાજી રહેજો. બાપજી 1000 વખત બોલ્યા સંતોને એમ કે સંતો રાજી રહેજો. બાપજી સ્વામિનારાયણ ધામ આવવા બહુ ઘણી વખત સમય હોય ને ત્યારે આગ્રહ રાખે કે મારે સ્વામિનારાયણ ધામ સમય આમ જવું છે. બાપજીને પ્રાર્થના કરે મારી સિદ્ધાંત સ્વામી, બાપજી આપણે ઠીક નથી, આપ રહેવા દો. બાપજી શું કહે? ભલે જઈને તરત આપણે આવતા રહીશું. જઈને તરત આવતા. બાપજી પણ ત્યાં કથા તો આપ કરવાની નથી. બાપજી કે બસ આટલા મહિને એક વખત મને મારા સંતોના હરિભક્તોના દર્શન ક્યાંથી મળે? બાપજી આ શબ્દ બોલે, મને મારા સંતોના મારા હરિભક્તોના દર્શન ક્યાંથી મળે? કેટલી આજે મોટા પુરુષ આપણને શીખવાડે છે કે એમને દર્શનની કેટલી ભૂખ છે. એ દર્શન શબ્દો વાપરે, મને મારા સંતોના હરિભક્તોના. અને જ્યારે આવે ને ત્યારે બાપજી એક જ વાક્ય બોલે, મને સંતો ના પાડતા હતા પણ હું આવ્યો છું, સંતો હરિભક્તો તમારા દર્શન કરવા આવ્યો છું, બસ મારી ઉપર રાજી થજો. બાપજી આવું બોલે, અમારી ઉપર રાજી થજો, હું તમારા બધાના દર્શન કરવા આવ્યો છું. લ્યો જય સ્વામિનારાયણ, જય હો જય જયકાર કહીને બાપજી નીકળી જાય. પણ એ દિવ્ય પુરુષ કેવો અંદરથી મહિમા સમજતા હશે.
સંતનો હરિભક્તનો કેવો મહિમા સમજતા હશે. મુક્તો અરસપરસ આપણે મહિમા સમજજો. આ કોઈ મહારાજે મોટા પુરુષે કહેલો મહિમા છે, એમણે બતાવેલો મહિમા છે. પળે પળે ભગવાનને ભગવાનના સંતોનો મહારાજે મોટા કેટલો મહિમા જાણ્યો છે. દાદા ખાચરના દરબારમાં એક નાના સાધુ માદા હતા. તાપણું કરવું તો કોઈ કીધું ઠંડી બહુ ચડીશ, તાપણું કરો. હવે ક્યાંય ઓલી તગારું કે પેલું તાપણું કરવા માટે પેલું અંદર અગ્નિ હળગાવવા માટે કંઈક જોઈએ ને તમારે, શું થાય કચ્છમાં શું વપરાય? તગારું. હવે તગારું એવું તૂટેલું હોય એ ચાલતું હોય, એમાં તગારું મળ્યું જ નહીં. દાદા ખાચર નવું માટલું પોતાના પાણી પહેરવાનું માટલું પોતાના પાણીયારા ઉપર, પાણીયારું કેમ તમારે, પાણીયારા ઉપર માટલું બોલો એમણે લઈને પાણી ખાલીને ઉપરનો ભાગ ફોડી નાખ્યો અને જે નીચેનો અડધો ભાગ રહે ને એમાં જઈને તાર કે બધાએ કીધું સંતો કે દાદા ખાચર આ શું કર્યું? તો કે માટલું અધિક કે મારા સાધુ અધિક? માટલું તો કાલે બીજું આવશે, સાધુ બીજું આવશે કે? તો મહિમા જો મહિમા. આપણને મુક્તો ગુરુરે પરમજી બાપજીની વાત કરી કે સંતોનો કેવો મહિમા સમજે. જે મહારાજ કહે છે કે આપણા સંતોના પંચવર્તમાનની દ્રઢતા કેવી છે. આપણા સંતો કેનેડા મંદિરનું આપણું રિનોવેશનનું થોડું ઘણું કામ ચાલતું હતું અને આપણે જાણીએ છીએ કે વિદેશમાં સૌથી વધુ -ડિગ્રીમાં જો ઠંડી રહેતી હોય તો કેનેડામાં રહે છે. તો સંતો ઉપર મંદિરના કામકાજ માટે ધાબે શિખરનું આ બધું કામ નાનું મોટું હતું, ઘૂમટીને બધું કરવા જોઈએ, બધું માપ લેવા માટે ચડ્યા હતા અને બહુ જ ઠંડી હતી, સ્નો પડતો હતો. બધા હરિભક્તોએ સંતોને વિનંતી કરી કે સંતો, કારણ કે આપણા સંતો વિદેશમાં જાય તો કોઈ દિવસ જાકીટ પહેરતા નથી, વધુમાં વધુ ગરમ સાલ ઓઢે, પગમાં મોજડી પણ પહેરતા નથી. હરિભક્તોએ સંતોને વિનંતી કરી કે આપ ઉપર જશો ને ત્યાં લોહી થીજી જશે એટલી ઠંડી છે. છતાંય સંતોએ કીધું કે ના, મહારાજની આજ્ઞા છે, બાપજીએ અને સ્વામીશ્રી અમને આદેશ આપ્યો છે કે આવી રીતે આપણા વર્તમાનની દ્રઢતા રાખવી. સંતો ઉપર ચડ્યા. હરિભક્તોએ ઇન્ડિયા સ્વામીશ્રીને ફોન કર્યો કે સ્વામીશ્રી આપ સંતોને કહો કે કંઈક જાકીટ કે એવું કંઈક પહેરીને પછી ઉપર ચડે, નહીતર સંતોની તબિયત બગડી જશે. આટલું સ્વામીશ્રીએ સાંભળ્યું કે સંતો વિદેશમાં આટલી બધી પંચવર્તમાનની દ્રઢતા રાખે છે. સ્વામીશ્રી એટલું સાંભળતા સ્વામીશ્રીના નેત્રમાં આંસુ આવી ગયા કે આટલી બધી બાપજીના વચને સંતો પંચવર્તમાનની દ્રઢતા રાખે છે. એ મહિમા કહેવાય મુક્તો. પણ જેને મહારાજને રાજી કરવા આટલી તત્પરતા છે, તો એ સંતનો મહિમા આપણે કેટલો સમજીએ એટલો ઓછો છે ભાઈ. ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા અને જુનાગઢના નવાબ હતા, ત્યાંના રાજા, મુસ્લિમ રાજા નવાબ કહેવાતા. અને એ નવાબને બહાદુર ખાન કરીને હતા, અને એમને સ્વામીનો મહિમા બહુ હતો. ગુણાયતાન સ્વામીના દર્શન કરવા એક દિવસ સ્વામીને આવીને પ્રાર્થના કરી કે સ્વામી આપના આશીર્વાદથી હું હજ કરવા જઈ રહ્યો છું. હજ એટલે સમજ્યા ને, પેલો મુસ્લિમો મક્કા મદીના જાય ને, હવે સાઉદી અરેબિયામાં આવ્યું, અને હજ કરવા જાઉં છું. જિંદગીમાં એક વખત હજે જતા હોય એવું કે ભાઈ એક વખત હજ કરવો જોઈએ, એવું એમનામાં રિવાજ હશે. તો હજ કરવા જાઉં છું, સ્વામી મને આશીર્વાદ આપજો કે મારી યાત્રા સુખરૂપ પૂરી થાય. પછી સ્વામીએ આશીર્વાદ આપ્યા, કંઈ વાંધો નહીં. સ્વામી કે પછી પેલા બહાદુર ખાન નવાબ કહે છે, સ્વામી અમારે એવો રિવાજ હોય કે અમારા હગાવાલા માટે કંઈક ને કંઈક લાવવું પડે. અમે હજ કરવા જઈએ ને એટલે વસ્તુ લઈ આવીએ. તમે બધા નહીં આમ અહીંયા આપણે અમે રિવાજ હોય, જાત્રા કરવા જાય એટલે બધાને પછી શું કહે, પેલી લોટી આપે ને લોટો આપે ને કંઈક એને શું કંઈક કહે છે, શું કહે છે પેલી, એને એના માટે કંઈક શબ્દ વપરાય છે. તો એ આપવું પડે. તો તમારા માટે, સંતો માટે હું શું લાવું? સ્વામી હસ્યા. સ્વામી આપ જે કહેશો આવી જાય. સ્વામી કે તમને નહીં લઈ શકો. સ્વામી આપ જે માગશો એ લઈ આપીશ. સ્વામી કે તમે જ્યાં હજ કરવા જાઓ છો ત્યાં કે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં અમારા માટે 2 સ્ત્રી ધનના ત્યાગી સાધુ લઈ આવજો. શું કહે છે? 2 સ્ત્રી ધનના સાચા સાધુ લઈ આવજો. સ્ત્રી ધનના ત્યાગી એવા સાચા સાધુ લઈ આવજો. ઓ એમાં શું, 2 શું બહાર લઈ આવું? એ તો ગયા હજ કરવા ગયા, ત્યાં સાઉદી અરેબિયા ને બધે જ્યાં જ્યાં ગયા, પછી અહીંયાથી ઇન્ડિયામાં આવ્યા ને ઇન્ડિયા પાછા બધા જ્યાં જ્યાં એમના તીર્થો હતા બધા ત્યાં ગયા, અને 6 મહિને પાછા આવ્યા. ત્યારે સ્વામી જોડે દર્શન કરવા આવ્યા. સ્વામી રાજી રહેજો,
તમારા મગાયેલી વસ્તુ હું લાવી શક્યો નથી એવા સ્ત્રી ધનના ત્યાગી સાધુ કે જેના બ્રહ્માંડમાં જેના માટે સ્ત્રી અને દ્રવ્ય નથી એવા તો મારી સામે બેઠા છે. બાકી મેં બહુ બધું બહુ બધું બહુ અઘરું છે. હો સ્વામી એટલે બોલ્યા છે, સંસાર છોડવો એ ઘરનો ઉમરો ઓળંગવો. સ્વામી કે હિમાલય ઓળંગી શકાય, પણ ઘરનો ઉમરો ઓળંગવો ને એ બહુ કઠણ છે. ઉમરો ઓળંગવો. અને એટલે ભલે નાના નાના છે સાધુ અમારા, પરંતુ ભલે તમે ઉંમરમાં મોટા હોય, સંતનો મહિમા સમજજો. આપણે કાશીરામભાઈનો પ્રસંગ જાણીએ છીએ. અમદાવાદ મંદિરમાં લુણાવાડાના કાશીરામભાઈ હતા. બહુ સ્થિતિવાળા હતા, બાપાના હિતવાળા હતા, નિર્ગુણ બાપાના શિષ્ય હતા. સ્થિતિવાળા અખંડ મહારાજની મૂર્તિ દેખતા. મહારાજ રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ આવે ને એટલે મહારાજ એમની જોડે વાતો કરે. અને એવા સ્થિતિવાળા અમદાવાદ કોલેજમાં નોકરી કરતા, ઇંગ્લિશના પ્રોફેસર હતા. રોજ સાંજે કોલેજ છૂટે એ વખતે એ જમાનામાં બપોરની કોલેજો હતી, નૂન કોલેજ. બપોરે જેમ પેલી સ્કૂલો બપોરની હોય એમ કોલેજો બપોરની હતી. અને અમદાવાદની એ વખતે અમદાવાદમાં એક જ કોલેજ હતી, ગુજરાત કોલેજ, સરકારી કોલેજ હતી. અને એ વખતે અંગ્રેજોનું રાજ. અને ગુજરાત કોલેજ જૂનામાં જૂની કોલેજ ગુજરાત કોલેજ. અને ગુજરાત કોલેજથી આ બાજુ લકડીયો બ્રિજ કહેવાતો, એલિસ બ્રિજ, એ પસાર કરીને પેલી બાજુ રોજ મંદિરે ચાલતા દર્શન કરવા જાય કોલેજથી. માથે પાઘડી બાંધતા, સ્થિતિવાળા હતા અને બહુ જ કડક હતા, બહુ જ સ્વભાવે કડક. મંદિરના દરવાજામાં પહેરે ને એટલે બધા આમ ચૂપચાપ આખા મંદિરમાં સોમસામ થઈ જાય. બોલો, મંદિરમાં બધું શાંત થઈ જાય. બધું આપણે આમ કોઈ આગા પાછા થતા હોય તો એટલો બધો એમનો કડબ હતો. પોતે મંદિરના ચોકમાં જઈ અને આમ એક ચપટી ભરી અને આમ ધૂળની માથે નાખે, પાઘડીની હાથમાં લઈને ધૂળની ચપટી નાખે માથે. અને પછી બોલે પોતાની જાતે, કાશીરામ, ભલે તું ગમે તેવો મોટો હોય ને તો આ ધૂળમાં, ધૂળ એટલે સમજ્યા ને, રેતીમાં, આ ધૂળમાં, આ ચોકમાં મહારાજના સંતો ને મહારાજના હરિભક્તો ફર્યા છે, એમની ચરણ રજે તને ક્યાંથી મળે, એમ કરીને માથે ચરણની પેલી ચરણ રજની ચપટી ભરીને માથે નાખે. કેટલો મહિમા સમજતા હશો. અને એટલે મહારાજ એમની સાથે વાતો કરતા. રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ ઉભા રહે ને, એક વખત સવારમાં મંગળા આરતી, રવિવાર હતો ને મંગળા આરતીમાં આવ્યા. ઘનશ્યામ મહારાજે ખુલ્લા શરીરે, ઉનાળો હતો અને માત્ર મહારાજે પેલો સુરવાળ પહેરેલો, ઉપર શરીર અવરભરનું ખુલ્લું હતું. કાશીરામભાઈ એટલું જ બોલ્યા, મહારાજ, તમારા બધા તિલ અને ચિહ્ન જે છાતીના ભાગમાં છે, આ ખભાના ભાગમાં છે, એ બધાય દર્શન થાય છે, પણ મહારાજ તમારી પીઠના દર્શન નથી થતા. દયા ન કરો, તમારી પીઠ ઉપરના બધા દર્શન થાય. અને મહારાજ તરત જ બોલ્યા, લ્યો કરી લો દર્શન. મહારાજ આમ અવળા ફરી ગયા રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ. મહારાજ ઊંધા ફરી ગયા, લ્યો કરો દર્શન. આવા કાશીરામભાઈ એક દિવસ મંદિરમાં બેઠા ને 2-4 સાધુ ઉંમરમાં નાના, અને એ જરા સંતો જરા આનંદ કિલોલ કરતા હશે, તમારી ભાષામાં તોફાન કરતા હશે, ઉંમરના ભાવ ક્યાંક રહી જતા હોય એટલે જરા હસા મશ્કરી કરતા હશે. કાશીરામભાઈ દૂરથી જોઈ ગયા, ધીમે રહીને નજીક ગયા. પેલા સંતોને ખબર નહીં કાશીરામભાઈ આવી ગયા છે. નજીક જઈને પેલા એક સંત નાના હતા ને, એ સાધુરામ, શું કરો છો? કોના સાધુ છો? ભાન છે તમને? સ્વામિનારાયણ ભગવાનના સંત છો ને તમે તોફાન મસ્તી કરો છો? બંધ થઈ જાઓગે એમ કહીને જરા આકરા થઈને છે વઢ્યા. પેલા સંતો બિચારા જાય નાઠા, મુઠ્ઠીઓ વાળીને ક્યાં હંતાઈ ગયા ખબર ના પડે. રાતનો સમય થયો, કાશીરામભાઈ રાત્રે સૂતા છે. મહારાજે દર્શન દીધા. મહારાજ બહુ ઉદાસ હતા. ઘણી વખત દર્શન આપતા, પણ આજે ઉદાસ હતા. એકદમ ઊભા થઈને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય, મહારાજે ચરણ પાછો ખેંચી લીધો.
મહારાજ કે નારાજ છો? મહારાજ કે તમે અમારા સંતનો અપરાધ કર્યો છે. આવા સ્ત્રી ધનના ત્યાગી ભલે નાના છે ઉંમરમાં, પરંતુ અમારા સાધુ છે અને એમનો તમે અપરાધ કર્યો. હવે કાશીરામભાઈને મહારાજ ઠપકો આપ્યો. કાશીરામ, ભલે તમે સ્થિતિવાળા છો, પણ અમારા સાધુ છે, સંત છે. અને સદગુરુ નિર્ગુણ બાપાના શિષ્ય હતા. આ નિર્ગુણ જીવનદાસજી સ્વામી જેવાના સંત છે. એની ઉપાસનામાં ને એનામાં ધર્મ નિયમમાં આટલો રંચ માત્ર લોપ નથી. આ તો અવરભાવ છે. તમારાથી અપરાધ થઈ ગયો, માફી માગશો તો રાજી થશો. મહારાજ તમારી માફી. મહારાજ કે મારી નહીં, એમની માફી માગજો. બીજે દિવસે બોલો સાંજે સંતોને ખોળવા નીકળ્યા કાશીરામભાઈ. પેલા સ્વામી ક્યાં ગયા, પેલા સ્વામી ક્યાં ગયા, પેલા સ્વામી ક્યાં ગયા, અને ખોળીને બોલો દંડવત માંડ્યા કરવા. સ્વામી મારી ભૂલ થઈ ગઈ, રાજી રહેજો. રડી પડ્યા. શું આમાંથી આપણે સમજવાનું કહો? ભલે ઉંમરમાં ગમે એટલે આપણે મોટા હોઈએ, પરંતુ સંતોનો મહિમા સમજવો જોઈએ. સેવા ક્યાંથી મળે? એમના દર્શન ક્યાંથી મળે? અમારે આ શું કેવું છે? આપણું ધાર્યું ન કરાવીએ એમની પાસે, અવગુણ અભાવમાં ન પડીએ, પહેલા દોષ બુદ્ધિ ન પરઠીએ, એમની આજ્ઞાના વચનમાં રહીએ. આ મહિમા સમજો કહેવાય. આ મહિમા કહેવાય. એમનું વચન અમારું વચન છે મુક્તો. એટલું સમજીએ આપણે. અમારે ઈસનપુરમાં તમે નહીં દર્શન કર્યા, ઈસનપુરના ધરણીધર દાદાને કોઈ જોયેલા? આમાંથી ઈસનપુરમાં ધરણીધર દાદાને ઓળખે જોયેલા? મંદિરની સેવામાં આ મંદિરે આખી જગ્યા એમણે આપી દીધેલી. પોતાના 4 દીકરા હતા, ભાડે રહેતા વર્ષોથી. માંડ એમને કંઈક સ્થિતિ હારી થઈ. 4 દીકરાના 4 પ્લોટ લીધા. અહીંયામાં બધાને આનંદ હતો, ભવિષ્યમાં પ્લોટ છે લીધા છે, પણ બાંધકામનો વેદ આવશે ત્યારે એક બાંધકામ કરશું, એક મકાન કરીને 4 છોકરાના ભવિષ્યમાં 4 મકાન થઈ જાય. માંડ 4 પ્લોટ લીધેલા. અને ત્યાં મંદિરની જગ્યા આપણે શોધતા હતા. બાપજી એટલું જ કહેતો કે ધરણીધરભાઈ એકાદી મંદિરની 200-400 વાર જગ્યા હોજજો ને. બોલો બીજે દાડ બાપજીને બોલાયા, બાપજી આ જગ્યા એક જોઈ છે, તમને ગમે છે? બાપજી કે બહુ સારી જગ્યા છે. કોની છે? બાપજી આપને ગમે છે? હાક ના બોલો ને. બાપજી કે બહુ સારી જગ્યા છે. શું ભાવ ક્યાં છે? બાપજી પતી ગયું. પતી ગયું એટલે બાપજી આ મહારાજના છોકરાઓ માટે પ્લોટ લીધા હતા. જો મંદિર પેલું થતું હોય ને ઠાકોરજી બિરાજમાન થતા હોય તો અમારા છોકરા પછી અમે 5-10 વર્ષ મોડા મકાન કરશું. એ જ મિનિટે 4 પ્લોટ આપી દીધા. અત્યારે જે ઈસનપુરનું મંદિર છે એ જ જગ્યા બોલો એ પ્લોટ 4 પ્લોટ લખી આપ્યા. એ અને ત્યારથી બાપજી વખતે ભર સભામાં કહ્યું કે જેમ દાદા ખાચરે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું, એમાં આ ધરણીધરભાઈએ પોતાના 4 જિંદગીમાં કોદાડો બધા ભાડાના મકાનમાં વર્ષોથી અમદાવાદમાં તરી વરતી રહેલા અને આ 4 પ્લોટ એક લઈ રાખેલા. 4 પ્લોટ અર્પણ કરી દીધા. બાપજી કે આજથી અમને બધા દાદા, આપણા અત્યારના આ દાદા ખાચર કહેવાય. અને ત્યારથી ધરણીધર દાદાથી ઓળખાતા સત્સંગમાં. મુક્તો એમનો એક પ્રસંગ કહું, એક નહીં 1000 વખત મેં તો જોયું છે. આ સંતો તે વખતે કોઈ નહોતા, પરંતુ અમારા નાના સાધુ, હું ગયો હોઉં ઈસનપુર કે નાના સાધુ જવાના હોય, સભા કરવા જતા એ વખતે રહેતા નહીં ત્યાં. અત્યારે એકાદ રાત્રે સંતો, પરંતુ જ્યારે સંતો આવવાના છે એવી ખબર પડે ને, મુક્તો દરવાજા આગળ ઊભા હોય, ખબર હોય કે 9 વાગે સવારે સાંજે સંતો આવવાના છે, અને 9 વાગે દરવાજા આગળ 8 વાગ્યાના જઈને ઊભા રહી જાય. અને આમ ગાડી સામું જોયા કરે, ક્યારે સંતોની ગાડી આવે, ક્યારે ગાડી આવે. અને જેવી સંતોની ગાડી જોવે ને, આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડે. બોલો એટલા બધા રાજી થઈ જાય, એટલા બધા રાજી થઈ જાય. સંતો મારા હાચા હગા આયા. સંતો રાત્રે હવાર નીકળતા હોય ને ફરી પાછા રડવા માંડી પડે. બસ તમે જતા રહેશો સંતો, તમે જતા રહેશો. અરે સંતો જતા રહેશો. સંતો કે દાદા પણ આવતા અઠવાડિયે પાછા આવવાના છીએ, પણ અત્યારે તમે જતા રહેવાના.
બસ અમને સંતો ના મળે. અને નાનું છોકરું રડે ને એમ ધ્રુસકે રડે. હું ગયો હોઉં તો એટલું નહીં, નાના સાધુ ગયા હોય પણ એટલો રૂવાડે મહિમા એમને કે સંતો મારા સાધુ હોય ક્યાંથી, મને સંતોના દર્શન થયા ક્યાંથી, એમની સેવા મળે ક્યાંથી. મુક્તો આપણામાં ખૂટતું હોય એ જરા પૂરજો પહેલા. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.